શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવના પાણીના નિકાલની જગ્યાએ ઝાડી ઝાકરાની સફાઈ પાલિકા દ્વારા ન કરાતા સામાજિક કાર્યકર દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો। હાલમાં રાજ્યમાં રાબેતા મુજબ ચોમાસું શરૂ થઈ ગયું છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 27 જૂન સુધી રાજ્યમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે આ વર્ષે પાલિકા તંત્ર દ્વારા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવના વરસાદી પાણીના નિકાલની જગ્યાએ તથા તળાવની યોગ્ય રીતે સફાઈ ન કરા હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર રાજેશ માળીના સવાલો વર્ષોથી। કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવમાં વરસાદી પાણી ભરાતા રાજસ્તંભ સહિતના વિસ્તારોના લોકોના ઘરોમાં પાણી ચોમાસામાં નુકસાન થાય છે। અહીં ધારાસભ્યો, મેયર, સાંસદો આવે છે, જોઈને જાય છે તથા દર વર્ષે તળાવ અને વરસાદી પાણીના નિકાલની જગ્યાએ સાફ સફાઈ કરાય છે, પરંતુ આ વર્ષે અહીં તળાવ કે વરસાદી નિકાલના સ્થળોએ ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે। તેની સફાઈ ન કરાતા સામાજિક કાર્યકર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ વોર્ડ નંબર 13 માં આવતો કાશી વિશ્વનાથ તળાવ છે। ઘણા વર્ષોથી ધારાસભ્ય આવી ગયા, સાંસદશ્રી આવી ગયા, કમિશનર સાહેબ આવી ગયા, કોર્પોરેશન આવી ગયા, પણ આ તળાવનું કોઈ પણ અત્યાર સુધી નિરાકરણ નથી આવ્યું। અત્યારે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। જે જગ્યાએ પાણી જવું જોઈએ એ જગ્યાએ ઝાડી ઝાકડા ઉગી ગયા છે। એક બાજુ જે પંપ છે એ પંપ છેલ્લા 15 દિવસથી બંધ છે અને વોર્ડની અંદર દર વર્ષે જે કહેવામાં આવે કે ટેન્ડર રૂપી તળાવ સાફ સફાઈ માટેનું કામ આપવામાં આવતું હતું, તો શું આ વર્ષે સાફ સફાઈ માટે ટેન્ડર આપવામાં આવ્યું? કારણ કે જે પ્રકારે ઝાડી ઝાકડા ઉગી ગયા છે એ તો શંકા જઈ રહી છે મને એ ખોટું તો બિલો પાસ નથી થયા ને, એટલે તાત્કાલિક ધોરણે તળાવ જે છે એ તળાવનું જે પાણી જે તાત્કાલિક પાણીનો નિકાલ થાય, જેથી રાસ્તંભ, રાજદીપ, રાજરત્ન તથા આજુબાજુ વિસ્તારમાં પાણી ના ભરાય, એની કમિશનર સાહેબે કાળજી લેવી એ મારી રજૂઆત છે।